હેલો ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ તરફ આગળ વધી રહ્યા છે, જે છે પ્રોગ્રામ નંબર 9. એ તમને થોડુંક ડિફિકલ્ટ પડી શકે, કારણ કે એની અંદર શું છે કે વેબસાઇટ એવું વેબ પેજ બનાવવાનું છે જેની અંદર ઇમેજીસ અપલોડ કરવાના છે. કયા ફોર્મેટના? BMP, JPG અને GIF. સાઇઝ એની 1 KB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. એક ફોલ્ડરની અંદર અપલોડ કરવાનું છે. ફોલ્ડરનું નામ છે ઇમેજ ફોલ્ડર. ઓકે, અને અહીંયા ચોખ્ખું લખેલું છે કે ડેટા લિસ્ટ કંટ્રોલનો યુઝ કરીને વેબસાઇટની ઉપર શો પણ કરવાનું છે કે જે તમે અપલોડ કરેલું છે. લેટ્સ સી હાઉ આ કેવી રીતે પોસિબલ છે ચેક કરી લઈએ. ચાલો સ્ટાર્ટ કરીશું. સોરી, ચાલો લેટ્સ ક્રિએટ ન્યૂ વેબસાઇટ, એમ્પ્ટી વેબસાઇટ. પ્રોગ્રામ નંબર 9. ઓકે, એડ પ્લેટફોર્મ, એડ. ઓકે, ચાલો તો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું. બહુ એટલું હાઈફાઈ નહીં બનાવીએ, જેટલી જરૂર છે ને એટલું આમાં ડિઝાઇન કરીશું. ઓકે, સૌથી પહેલા તો આ ડીવ છે, આપણે CSS આપવાની છે. એના માટે આપણે એને ક્લાસ આપી દઈશું. ક્લાસનું નામ આપણે આપી દઈશું અપલોડ બોક્સ. આગળ જઈને આપણે એમાં CSS એડ કરી દઈશું, વાંધો નહીં. ચાલો, બરાબર. લેટ્સ હવે આપણે એની અંદર ઘણી બધી વસ્તુ કે H2 છે. H2 ની અંદર આપણે શું લખવાનું છે કે ઇમેજ ગેલેરી, ઇમેજ ગેલેરી. ઓકે, H2 એક સ્ટાઇલ દઈએ. વિડીયો લેન્થી થઈ શકે છે, બટ તમે આને સ્પીડમાં આગળ વધારીને ચેક કરી લેજો કે શું થઈ રહ્યું છે. કલર આપણે આની અંદર આપી દઈશું 333 દેવાનું છે. કલરની સાથે આપણે જોઈએ છે માર્જિન ફ્રોમ ટોપ. તમે જેટલા બી CSS જાણતા હોય ને, તમે બધા CSS આની અંદર એડ કરી શકો છો. ચાલો, આ થઈ ગયું. You can see look how. Okay, H2 પછી આપણે અહીંયા છે ને એક ફાઇલ અપલોડનું કન્ટેન્ટ લઈ લઈશું. ફાઇલ અપલોડ ડિઝાઇનમાં આવી જાઓ, એર પર ક્લિક કરો. બોડીની અંદર P ટેગમાં આવી જાય છે, આપણે એને રિમૂવ કરીશું. ફાઇલ અપલોડ, એ જે P ટેગ છે ને, P ટેગને હટાવી દઈએ. એકદમ સિમ્પલ છે, બહુ એટલું જેવું છે નહીં. ખાલી આને સ્ટાઇલ કરવું અને એની CS ફાઇલ લખવાની થોડીક પેપર છે, બાકી તો બધું જેવું જ છે. ચાલો યાર, બટન લેવાનું છે. પાછળ તારીએ એ બટનને આપણે સ્ટાઇલ કરી દઈએ. બટન આઈડી ટેક્સ્ટ એનું થશે અપલોડ બટન, અપલોડ ઇમેજ, સોરી અપલોડ ઇમેજ. અત્યારે CSS ક્લાસ અહીંયા એડ નથી કરેલો, બટ જસ્ટ ખાલી આપણે પહેલેથી નામ લખીને રાખીએ છીએ, કારણ કે આપણે એડ કરવાનો થશે જ. ઓકે, બટન અપલોડ. ઇવેન્ટ ઉપર એક ક્લિક, ઇવેન્ટ આપણે એની બનાવી દઈશું કે લાસ્ટમાં શું છે, શું લેવાનું છે, લેબલ લેવાનું છે. ડિઝાઇન લેબલ 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 આ રહ્યું. કોર્સમાં આવી ગયા પાછા. વધારાની સ્પેસ બધે ડિલીટ મારતો જરૂર નથી. ટેબલની અંદર આઈડીનું નામ,
લેબલ મેસેજ એવું આઈડીનું નામ આપણે આપી દઈશું. LBL મેસેજ. ઓકે, રન એટ સર્વર. એનું ટેક્સ લેબલનું કોઈ ટેક્સ નથી, ડાયરેક્ટલી ફોન્ટ બોલ્ડ આપી દેવાના છે. લેબલનો ટેક્સ ઓટોમેટિક જનરેટ થશે. ફોન્ટ બોલ્ડ ઇક્વલ ટુ ચલો, ફોન્ટ બોલ્ડ ને આમની કોઈ એટ્રીબ્યુટ નથી, વાંધો નહીં. ચલો અહીંયાથી સિલેક્ટ કરો લેબલ ફોન્ટ બોલ્ડ ઇક્વલ ટુ ફોલ્સ કરા કરો, બરાબર. પછી પાછું ટ્રુ કરી દો, થઈ જશે ઓટોમેટિકલી. એવું થઈ જાય પાછું HR આપવાનું છે. થોડું બોક્સ કમ્પ્લીટ થઈ ગયું. રોડ બોક્સ પછી પાછું HR ટેગ. ઓકે, હોરિઝોન્ટલ લાઈનમાં સ્ટાઇલ આપવાની છે, જેની કેવી આપવાની છે. વિથ હશે આપણી 80%. વિથની જોડે હશે બોર્ડર ટોપ. બોર્ડર ટોપ હશે 2 પિક્સલ. 2 પિક્સલ સોલિડ. આપણી જોડે ડેટા લિસ્ટ આટલું થઈ ગયું. ચાલો, આ થોડુંક ડિઝાઇન આપણે CSS આવી જશે, એનો વાંધો નથી. તો ડોન્ટ વરી. અરે એન્ટર. અહીંયા આવશે ડેટા લિસ્ટ. ડેટા હવે ડેટા લિસ્ટ આવે ડેટા ચાર્ટ ડેટા લિસ્ટ. ઓકે, ડેટા લિસ્ટ કંટ્રોલ ની અંદર આપણે लेबल रन एट सर्वर रिपीटर कॉलम S5 और यहाँ से रिपीटर कॉलम एडिट टेम्पलेट. ओके, આની અંદર આપણે એક ઇમેજ મૂકવાની, મૂકી દીધી. ઇમેજ બાઇન્ડિંગ કોડ ઇમેજ URL ની અંદર આપણે લખવાનું છે container dot data item. container dot data item જો લખવાનું. ઓકે, એન્ડ ઓકે. જો અહીંયા શોર્ટ્સ ની અંદર આપણે થોડું ઘણું લખાઈ ગયું કે સેલ પેડિંગ આપણે એડ કરવાની ને હોરિઝોન્ટલ લાઈન પણ એડ કરવાની. ઓકે, સેલ પેડિંગ RL. સેલ પેડિંગ અત્યારે -1 છે. સેલ પેડિંગ ને આપણે 15 કન્વર્ટ કરી દઈશું અને
horizontal align. Yes, horizontal align. હોરિઝોન્ટલ અલાઇન નોટ સેટ, તો એને આપણે સેટ કરી દઈશું સેન્ટરમાં. ઓકે, હવે જોઈ લઈએ ડિઝાઇન. પરફેક્ટ. પછી શું છે? ઇમેજ આઇટમ, ઇમેજ 1 રન એટ સર્વર, ઇમેજ URL એ બની ગઈ. કન્ટેનર ડોટ ડેટા આઇટમ બની ગયું. ઇમેજની હાઇટ અને વિડ્થને સેટ કરવાની છે 120 ઓકે. એડિટ એડિટ ડેટા બાઇન્ડ્સ નહીં, આમાં નથી. પ્રોપર્ટી બિલ્ડર ના, આમાં બી નથી. એક કામ કરો, ડાયરેક્ટ લખી દઈએ. હાલ મળી નથી રહ્યું, ખાલી હાઇટ અને વિડ્થ કોર્સમાં આવી ગયા. આ ઇમેજ URL વાળી લાઈન પતે ને તો સિંગલ કોટ્સમાં કેસ ये लिखते हो ना HEI height equal to 120 pixel અને width is equal to 120 pixel અને એને એક ક્લાસ જીસસ ક્લાસ આપી દઈશું, જે આપણે પછીથી એડ કરીએ છીએ. Yes, class is equal to image card. ઓકે, ડન. ચાલો, આને હાઇટ વિથ મળી ગઈ, પરફેક્ટ થઈ ગયું. ડન. ચાલો, આનું એક કામ નથી. ચાલો, પ્રોપર અલાઈન કરો તો તમે પ્રોપર આને અલાઈન કરી શકો છો. તો જસ્ટ આ બધાનું જે છે તો આવી જાય. પછી આ છે અહીંયા બરાબર છે, તો આને અહીંયા જરૂર નથી, તો એક લાઈનમાં આવી જાય. ડન, પરફેક્ટ. તો આપણે ફટાફટ CSS એડ કરી દઈએ. ટાઇટલમાં આપી દઈશું ઇમેજ અપલોડ ગેલેરી. ઓકે, સ્ટાઇલ ટેગ UI છે એને કહેવાય. એ UI આપણે ચેન્જ કરવાની છે. બોડી આપણે ફોન્ટ ફેમિલી અહીંયા કોઈ હોય તો એડ કરીએ, બાકી તો આપણે રેગ્યુલર છે કરતા એ જ કરતા જઈએ. નવોમાં પછી Geneva y Verdena Serif રેગ્યુલર છે આપણી and Serif. ઓકે, એટલા એડ કર્યા. background color
9 CE. Text align. Text in center. एक बार चेक कर लीजिए. हाँ, परफेक्ट. स्टाइल, टाइप, बस પેસ્ટ. હવે બોડીના બદલે આપણે અહીંયા હવે જે ક્લાસ હતા ને ક્લાસના નામ આપવાના. વ્હાઈટ, પછી border radius, right, shape, border, border, border radius, 10 pixels. પછી બોક્સ એડો, zero pixel, pixel and RG, okay, 0.1. Okay. Next bit. That's a pixel. This pixel. Photo. એટલો દેવ. હા, થઈ ગયું. થોડું ઘણું જેવું થઈ ગયું છે, બાકી તો આમ તો ચાલે. બરાબર. ચાલો નેક્સ્ટ. પછી હવે આપણે બટન અપલોડ કરાવીએ. બટન અપલોડ પર બેકગ્રાઉન્ડ કલર, આનો બેકગ્રાઉન્ડ કલર 28K7. તમારે આ બધી ડિઝાઇન કરવી હોય તો કરવાની, બાકી ના કરો તો ચાલે. હું શું એક હેબિટ પડે કે સારું બતાવું છું.
ચાલો બટન અપલોડ પણ ડિઝાઇન થઈ ગયું સપોર્ટ નહીં કરે ને એ વસ્તુ નહીં આવે, બાકી આવશે બધું સારું એવું. ચાલો આવશે. અપલોડ હોવર કહેવાય જે કેવું હોય. બેકગ્રાઉન્ડ કલર, એમાં બેકગ્રાઉન્ડ કલર કેવો થશે? જોઈએ હવે નાખીએ તો છે, જો થાય તો ઠીક છે, બાકી કશું નહીં ચાલે. ઇમેજ કાર્ડ border radius 8 pixel. Yes, 8 pixel. Box shadow. Zero pixel, 4 pixel, 8 pixel, RGBA 0000012. Pixel, solid white, transition, કેવી લાગે ડિઝાઇન ચેક કરી? જો આટલી મસ્ત ડિઝાઇન બની ગઈ ને, અહીંયાથી અપલોડ કરીશું ને અહીંયા શો કરશે, બરાબર. ચૂઝ ફાઇલ નો ઓપ્શન આવી ગયો, પરફેક્ટ. ચાલો હવે જે CS લખવાનું છે આઈ નો કે આમાં આપણને વાર લાગી, બટ એનીવેઝ સારી ડિઝાઇન તો મળી આપણને. ચાલો ઓકે. સૌથી પહેલા આપણે છે ને એક લાઇબ્રેરી એડ કરવાની છે. ટોપ પર બી કરી શકો, ક્યાંય બી કરી શકો, બરાબર. યુઝિંગ system.io બીકોઝ આપણે સિસ્ટમની ફાઇલ મેનેજર સાથે આપણે રમત રમવાની. ઓકે, સૌથી પહેલા પેજ લોડ ઇવેન્ટ ઉપર છે ને આપણે એક વસ્તુ ચેક કરીશું
ડેટાને કોલ કરવા માટે બાઇન્ડ ઇમેજીસ નામની એક મેથડ બનાવીશું. એ વારે ઘડી આપણે કોલ કરવાની છે, બરાબર. એના માટે is postback is એની અંદર આપણે બાઇન્ડ ઇમેજીસ નામનું એક ફંક્શન મૂકીશું. બાઇન્ડ ઇમેજીસ, પરફેક્ટ. ચાલો હવે બટનની ક્લિક ઇવેન્ટ પર થઈ ગયા. એની અંદર છે ને આપણે ઇફ કન્ડિશન લખવાનું, ફાઇલ અપલોડ 1, મતલબ કે જે કંટ્રોલ હતું ફાઇલનું એમાં કોઈ ફાઇલ છે કે નહીં. અગર હોય તો જ કામ કરશે, બાકી નહીં કરે. એની અંદર આપણે શું કરવાનું છે કે ફાઇલનું એક્સટેન્શન ચેક કરવાનું છે અને ફાઇલની સાઇઝ ચેક કરવાની છે. ઓકે, એ કઈ રીતે લખવાનું? સૌથી પહેલા જે ફોલ્ડર હોય, સોરી, જે ફાઇલ આપણે લઈશું એ ફાઇલને આપણે સ્ટોર કરાવીશું ને, તો એના માટે જો આવી રીતે લખવાનું કે સ્ટ્રિંગ ext is equal to path dot get extension. આવ્યું? પેલા એક્સટેન્શન ક્યાંથી એક્સટેન્શન મેળવો? તો કે ફાઇલ upload 1 dot file name. ઓકે, તેમાં એક્સટેન્શન મેળવવાનું છે ને to lower. આ મેથડ્સ છે એટલા રીતે કોલ કરાવે છે. પરફેક્ટ. હવે એક int સાઇઝ પણ લેવાની ને ફાઇલની, તો ફાઇલ upload 1 dot posted file dot content length. હવે શું કીધું છે? if એક્સટેન્શન અને સાઇઝ કરાવશો. if ext extension is equal to poster dot jpg, પછી otherwise ext is equal to png. જો આપણે કેમ લઈશું? અત્યારે હાલ જે આપણામાં છે નહીં સિલેબસમાં, પણ આપણને એ લોએસ્ટ સાઇઝ વાળી ઇમેજ આપણને પ્રોવાઈડ કરે છે. એટલે અત્યારે આપણી જોડે અવેલેબલ પીએનજી છે એટલે આપણે આની અંદર લખ્યું છે, બાકી ના લખો તો ચાલે. ઓકે, પછી શું છે? ડોટ બીએમપી, પછી gif, બીજી કન્ડિશન એન્ડ સાથે જ મેચ થવી જોઈએ. સાઇઝ ઇઝ લેસ ધેન 1024, એટલે કે 1024 કહેવાય ને કેબી, 1 કેબી ની સાઇઝ એટલે 1024 સાઇઝ. બરાબર. હવે એની અંદર એક મેજિક ટ્રિક એડ કરવાની છે. એનો મતલબ કેવું છે કે અગર આપણે કોઈ પણ ફોટો એડ કરીશું, ફોટોનું નામ હશે યસ.png, એકવાર અપલોડ થઈ ગયો, બીજો ફોટો બીજી વખત અપલોડ કરવા દઈશું યસ.png તો એ ના પાડી દેશે. કેમ? તો કે ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ છે ને ડેટાબેઝમાં, એટલે આપણે એની અંદર રેન્ડમ નેમ જનરેટ કરાવવું પડશે. એટલે કે નામની આગળ કોઈ બીજા આલ્ફાબેટ્સ છે કાં તો નંબરિંગ છે, કંઈ પણ આવી શકે. તો એના માટે આપણે શું કરીશું? string unique
name is equal to અહીંયા ડેટ ટાઈમ ફંક્શનનો યુઝ કરી દઈશું ડોટ નાઉ ડોટ ટીક્સ ડોટ ટુ સ્ટ્રિંગ પ્લસ એક બ્રેકર અંડરસ્કોર પ્લસ ફાઇલ upload 1 dot file name. ઓકે, મળી ગયું છે આપણને ફાઇલનું નેમ. હવે બીજું શું છે, પાથ સેવ કરવાનું છે એનો. તો string save path is equal to પાથ કરવાનો છે server dot map path. એક ફંક્શન છે server dot map path. આપણે અંદર એક ફોલ્ડર બનાવવાનું છે, ઇમેજીસ ફોલ્ડર નામ. ઇમેજ ફોલ્ડર બરાબર. હવે સર્વર ડોટ મેપ પાથ ની અંદર ઇમેજ ફોલ્ડર ડબલ કોટ્સ ની અંદર લખવાનું છે ઇમેજ ફોલ્ડર પ્લસ યુનિક નેમ. એટલે મતલબ શું થશે કે જ્યારે ફોટો સેવ થશે ને તો ફોટોને એક પાથ મળશે ને એનું પોતાનું નામ મળશે. તો એક લોકેશનની અંદર ફોટો પર્ટિક્યુલર નામથી સેવ થઈ જશે. ઠીક છે, એ લોકેશન અહીંયા શો કરશે. લખવાનું 1 dot save as. એને આ ફંક્શન થી કોલ કરીને સ્ટોર કરવાનું. પરફેક્ટ. લેવલ મેસેજ પ્રિન્ટ કરવાનું ડોટ ડ્રોઈંગ એડ કરવું પડશે યુઝિંગ ટર્મ ડોટ ડ્રોઈંગ. label message dot color equal to color dot green. અહીંયા તમે ડાયરેક્ટ બી લખી શકો કે લેબલ મેસેજ ડોટ ફોર કલર છે ડોટ ડ્રોઈંગ ડોટ કલર ડોટ ગ્રીન. બહુ લાંબુ છે. અહીંયા આવશે લેબલ મેસેજ, એમાં મેસેજમાં લખાશે ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ એડેડ. અને જો આ વસ્તુ થાય છે, સોરી, અહીંયા એકવાર ડેટા બાઇન્ડ જોવા માટે find images અને શું એ ફંક્શન અહીંયા કોલ કરી દઈએ. જો એલ્સ પાર્ટ ની અંદર અગર આ સક્સેસફુલ નથી થતું તો શું આવશે? લેબલ મેસેજ ડોટ પર કલર equal to color dot red. Label message equal to text equal to not allow
invalid size less than 1. હવે આપણે ડેટા બાઇન્ડની મેથડ private void find images ઓકે અહીંયા જતા સુધી રેડ આવતું હતું, હવે રેડ હટી ગયું. કેમ તો કે મેથડ આપણી જોડે આવી ગઈ. મેથડની અંદર શું છે, આપણે જે પાથ બનાવ્યો હતો, પાથ એ પાથને સર્વર ડોટ મેપ પાથ કોર્સની અંદર તો નામ છે ઇમેજ ફોલ્ડર. બરાબર, if directory dot exist file. આનો મતલબ શું થયો કે આ જે ફોલ્ડર છે, ફોલ્ડર એક્ઝિસ્ટ કરે છે તો આ કામ આગળ વધશે, નહીં નહીં વધે. સ્ટ્રિંગ નામ એરે લેવાનો છે, ફાઇલ્સ નામનો ફાઇલ્સ. આપણે ડિરેક્ટરી ડોટ get files path, મતલબ કે આપણે આ પાથ પરથી પણ ફાઇલ્સ જેટલા પણ ફોટા એની અંદર છે એ બધાને ગેટ કરવાના છે. ઓકે, અને એક એરેમાં સ્ટોર કરવાનો છે. એના માટે પાથ લેવાના પહેલા, પછી URLs new files dot length. એનો મતલબ શું છે કે તમારે URLs જે ફાઇલની છે લેન્થની એ આખી એની અંદર સ્ટોર કરાવવાની છે. હવે ચાલુ થશે for integer I is equal to 0, I less is equal to file dot length I plus. Okay. એની અંદર શું કરવું, જે URLs આપણે દીધી હતી એસ આવે URLs dot I is equal image folder plus path that file name files I
3 કે ડેટા લિસ્ટ 1 ડોટ ડેટા ઇઝ ઇક્વલ ટુ URL. મતલબ એ કે ડેટા લિસ્ટની અંદર આ જે URLs એટલે કે જે પાથ સ્ટોર થયો ફાઇલ નેમની સાથે એ જો સાચો હશે તો ઇમેજ શો કરશે અને પછી એને પકડી જશે ડેટા લિસ્ટમાં નાખી દેશે. લિસ્ટ 1 ડોટ ડેટા ફાઇન્ડ. આઈ હોપ કે કોઈ એરર ના હોય. ચાલો ચેક કરીએ, નથી કોઈ એરર. આ જૂનું જેને જવા દઈએ. સોર્સ યસ અપલોડ. યસ નામની ઇમેજ અપલોડ થઈ ગઈ. આપણી જોડે પીએનજી છે એટલે પીએનજી બાગ. કોઈ બીજી અપલોડ કરવા જઈએ તો એ ના પાડે. નો આઈએ. હવે આપણે મલ્ટિપલ ટાઈમ અપલોડ કરી શકીશું. કેમ? તો કે આપણે રેન્ડમ નેમ જનરેટ કરી રહ્યા છે એટલે. બાકી આ ના પાડી દે કે નહીં થાય. હવે જો આપણે કોઈ બીજી ઇમેજ એડ કરવા જઈ રહ્યા આપણને ના પાડી દેશે કે તમારી ઇમેજની લેન્થ નથી એટલી. અરે એને સ્ટોપ કરી દીધું. વર્ઝન સીબી લોગો આવ્યું ચૂઝ કરી દઈએ. જો એને ના પાડી દીધી નોટ એલો, કારણ કે 1 KB કરતા વધારે સાઈઝ હતી. ઓકે, હવે આ વસ્તુ કેમ બની ચેક કરી લઈએ. જો હોવર બધું પરફેક્ટલી વર્ક કરે છે. જે પણ ઇમેજીસ આપણે ઓનલાઈન વેબથી અહીંયાથી અપલોડ કરી અને અહીંયા આપણને શો કરાવી એ અલગ અલગ નેમથી સ્ટોર થઈ હતી. એટલે શું ડુપ્લિકેટ થવામાં કોઈ ઇસ્યુ ના આવે. એટલે જસ્ટ લાઈક સી કે યસ છે તો યસની આગળ અમુક નંબર્સ આવી ગયા જે આજની કરંટ ડેટ અને ટાઈમનું મિક્સઅપ છે. એટલે જો દરેક વખતે અલગ અલગ નંબર્સ હોય 43, 78 વોટેવર. એ શું ડુપ્લિકેટ્સ ના થાય અને કન્ટિન્યુઅસલી વર્કિંગમાં મલ્ટિપલ એન્ટ્રીઝ શો કરે. એટલે અગર સપોઝ આપણે એ વખતે આ વસ્તુ આટલી ના લખી હોત ને તો આ વસ્તુ આપણને એરર આપતા કે તમારી જોડે ઓલરેડી યસ નામની પીએનજી છે, યસ નામ સ્ટાર નામની ઇમેજ છે, એવી રીતે. સમજી ગયા? તો બીજું કંઈ જ નથી. આ આપણું હતું 9 નંબરનો પ્રોગ્રામ. એન્ડ હા, વન થિંગ કે હું આટલી મહેનતથી તમારા માટે વિડીયોઝ બનાવી રહ્યો છું તો આ ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોઝ બને એટલા લાઈક શેર કરજો. ઓકે.